રાજકોટમાં પ્રથમ વખત કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને 111 ભેટ આપવામાં આવશે। દીકરીઓના નામ પર એફડી પણ મૂકવામાં આવશે। ઉમિયા સારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે। જે રકમ બચશે તેનો ઉપયોગ દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે થશે। પાટીદાર સમાજનો આ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે। ખાસ કરીને રાજકોટ શહેર ખાતે સૌ પ્રથમવાર કડવા પાટીદાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું પ્રથમવાર અમારા ગ્રુપ દ્વારા ઉમા સારથી ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। ઉમા સારથી ફાઉન્ડેશનમાં આશરે 200 જેટલા સ્વયંસેવકો ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં સારી જહેમત ઉઠાવી અને આ સમૂહ લગ્ન કેમ રંગે ચંગે દિવ્ય અને ભવ્ય રીતે થાય તેનું ઝીણવટભર્યું આયોજન કરી રહ્યા છે। આવનારી 24 મેના રોજ નવા 150 ફૂટ રિંગ રોડ ખાતે પરસાણા ચોક ખાતે કડવા પાટીદાર સમાજની 25 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનમાં ગુજરાતભરમાંથી તમામ ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ અને રાજકીય સામાજિક તમામ આગેવાનોને આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવાના છીએ અને તમામ લોકોનું સ્નેહભર સન્માન કરવાના છીએ। ખાસ કરીને સમૂહ લગ્ન થાય એમાં 111 જેવી નાની મોટી તમામ વસ્તુઓ સારી ક્વોલિટીની આપવાના છીએ અને આમાં જે કાંઈ ફંડ વધે તેના દ્વારા સમાજની જે કોઈ દીકરીઓ જે ભણવાથી વંચિત રહી જતી હોય, નાણાકીય વ્યવસ્થા ના હોય, તો તેવી દીકરીઓને સારામાં સારું એજ્યુકેશન મળે અને તેને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણી શકે તેવી પણ અમારા ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે। અને અમારો હેતુ છે કે જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી અમારા સંસ્થાનક અમારા ગ્રુપ દ્વારા કોઈ એક વ્યક્તિથી આવડું મોટું આયોજન શક્ય નથી હોતું, ત્યારે અમારા સમગ્ર ગ્રુપ દ્વારા આ આયોજન દર વર્ષે એક સમૂહ લગ્નનું આયોજન થાય એ પ્રકારનું અમે આયોજન કર્યું છે અને આવનારા દિવસોમાં 25 દીકરીથી વધારે દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થાય એવું અમારું આયોજન છે અને તમામ જ્ઞાતિના આગેવાનો, દાતાશ્રીઓ, તમામ લોકોનો અમને ખૂબ મોટો સાથ સહકાર મળી રહ્યો છે। ખાસ કરીને સમૂહ લગ્નનો ઉદાહરણ અમને વિચાર એ જ આવ્યો કે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ પ્રી વેડિંગ શૂટિંગ, પાર્ટી પ્લોટ્સના ભાડા, મોંઘી ડીશો લોકોને દેખાડવા માટે કે ભાઈ અમે અમારા દીકરીના લગ્નમાં આટલા લોકોને તેડાવ્યા, આવડી મોંઘી ડીશ જમાડી, તો એક એવું ઉદાહરણ આપવા માગીએ છીએ કે ખોટા ખર્ચ અટકાવો અને ખરેખર તમારી પાસે માતાજીની દયાથી આર્થિક પરિસ્થિતિ તમારી સારી હોય તો એની કોઈ બચત કરી એની કોઈ મિલકત તમારી દીકરીને આપો, જેથી કરીને કોણ જાણે ક્યારે શું થવાનું, ભવિષ્યમાં પણ ક્યારે પણ ભગવાન ના કરે કોઈના ખરાબ દિવસો આવે તો ત્યારે બચત કરેલી હશે તો કામ આવશે। એટલે ખોટા ખર્ચાઓ અટકે અને સમૂહ લગ્નના માધ્યમથી લોકો સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નના આયોજનમાં પણ અમે ખૂબ સારી ભોજનની ડીશ, ખૂબ સારું મંડપ સર્વિસ, સામયું ન ભૂતો ન ભવિષ્યતે જે પ્રાઇવેટ લગ્નમાં જે ખર્ચા કરો એ જ લગ્નમાં અમે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ। ક્યારેય કોઈ પણ દીકરીના મા બાપને એવું ન થાય કે અમે સમૂહ લગ્ન એટલે સાદગીપૂર્વક લગ્ન થઈ ગયા। અમારા સમૂહ લગ્નમાં પ્રાઇવેટ લગ્ન જેટલો જ ખર્ચો અને પ્રાઇવેટ લગ્નમાં જે રીતે એની દીકરીને વળાવે એ જ રીતે અમે એ લોકોએ આયોજન કર્યું છે અને આવનારા દિવસોમાં લોકોને જાગૃત થવા માટે એક અમારી નમ્ર અપીલ છે કે ખોટા ખર્ચા અટકાવી અને બચત કરો અને તમારા દીકરા દીકરીને એની મિલકત સ્વરૂપમાં એને નાણાકીય તમે તમારું જે કાંઈ બચત કરેલું છે એને આપો, જેથી કરીને ભવિષ્યમાં એને ધંધાકીય ડેવલપ થવું હશે, પોતાનું જમીન, પોતાનું મકાન, પોતાનો ફ્લેટ લેવો હશે તો તેમાં નાણાંની બચત થાય અને આજીવન એક છત એના માટે થઈ જાય। એટલા માટે નમ્ર અપીલ છે કે સમૂહ લગ્નના આયોજનમાં સાથ સહકાર આપે અને પ્રાઇવેટ જે લગ્નના તાઇફાઓ છે તેમાંથી આપણે સૌ બહાર નીકળીએ।